સાકળા વચન રૂપા તણી મેખો આમાં શબ્દ સોનાના સાકળા વચન રૂપા તણી મેખો ભાવ રાખજો મારા ભાઈલા એજી આત્મ સર્વમાએ શબ્દ ગુરુ સાહેબો શબ્દ ગુરુ ગુરુ સાહેબો ગુરુ છે બોલનહાર ઘટો ઘટમાં રમી રહ્યા આમાં સોહમનું રયપા એક શબ્દ ગુરુદેવ ના તાકાય અનંત વિચાર તકે મુનિ જન પંડિતા એનો વેદ ન પામેતા સદગુરુ શબ્દ ના તમે થાવ અધિકારી પાનભાઈ આદિ મેલી જો અંતરથી અભિમાન સદગુરુ શબ્દના ભાવય અધિકારે પાનભાઈ અભિમાન માન રે મૂકીને તમે આવો રે મેદાનમાં તો માન રે મૂકીને તમે આવો રે મેદાનમાં એવી સમજાવું ગુરુજી ભીતર ભીજાણા વિના ઉભરો નહીં આવે હજી નહીં થાય હાથે હાથી વાત ભીતર ભીજાણા વિના
સદગુરુ શબ્દ નારે તમે ભાવ અધિકારી પાનભાઈ કદી મેલી જો અમાય અંતરથી અભિમાન આમાં મેલી જો અંતરથી અભિમાન સદગુરુ શબ્દ એટલે ખરેખર આપણા પ્રાણનો પ્રાણ. કોઈ આપણા ગુજરાતના ગુરુ હોય એનો જ ખરેખર શબ્દ, એમ નહીં. પ્રાણી માત્રના પ્રાણનો પ્રાણ ખરેખર અણઘણ છે. અને અણઘણનો દીદાર કોક લાખો ને કરોડો મનુષ્યોમાં કોકને થાય. સદગુરુ મેળા પછી પૂછો ભાઈ તમને કઈ સંભળાય છે? કે ભાઈ સાંભળવાનું ગુરુ કે અમે સાંભળીએ. અંદર જે રોમે રોમ શબ્દ જે ગાજી રહ્યો છે એ નક્કી કરાવનારી સદગુરુ જોઈ, કોક અનુભવી માણા જોઈ. નકર આપણે નાખી દઈએ, આપણને ક્યાં ખબર છે કે આને ભગવાન કહેવાય. નાના છોકરાને તમે 20ની નોટ આપો કે 200ની આપો કે કાગળ આપો, એને બિચારાને અજ્ઞાનતામાં કઈ ખબર નથી, એ તો ફાડી નાખે, ખાઈ જાય. એમાં નક્કી કરાવાય બીજી માં જોઈ. ગુરુ તમને ગમે એ મેળા હોય, ગુરુમાં તો હું ક્યારેક ગુરુને બહુ જાજા શિષ્યો હોય, રાજા હોય, તો આપણે મળવાનું થાય ન થાય એમ થાય, દેહ કરીને વૈયા ગયા હોય. પણ આપણા નજીકમાં કોઈ અનુભવી હોય ને તો ઠોહો મારે, પેલા કઈ તને અંદર કઈ ઉદાસ જેવું કઈ છે કે કેમ? હાળું કઈ છે નહીં હોય, 35 વર્ષ થઈ ગયા છે તો બે અહીંયા તો 9 લાખ દૂજે છે. મેળવણમાં શરમાવું ન પોહાય, ગમે ત્યાં જવાય, મેળવણ લઈ લેવાય. પણ શરમમાં રહી ગઈ તો દ્વાર જ ન ખુલે તો પછી વાત જ ક્યાં રહી? તમારો બંગલો 5 કરોડનો છે, અંદર એસી છે, છત્રી પલંગો છે, બધી જાતના ખાવા પીવાના રસોડા છે, પણ હવે દરવાજો જ ન ખુલે. એ બહાર તમે આટા મારો તો ટાઈટ લાગે, તડકો લાગે, વરસાદ લાગે. અને આ ખડકી ખોલી દેવાનું જ કામ સદગુરુનું છે. કહાં સે આયા કિધર જાયેગા, ખોજ કર લે તું અગલે ઘર કી. સદગુરુ મળે તો શાન બતાવે અને ખોલી દે અગમ ખડકી. અને આપણે એમ છે કે આ મારા ગુરુ તારા ગુરુ ની શિષ્ય વર્ગમાં હોય. મહાપુરુષોને એમ ન હોય કે આનો શિષ્ય છે ને આનો છે ને. અમારા ત્રંબક બાપા તો એમ કહેતા કે મેં મારા જીવનમાં કોઈને પૂછ્યું નથી તું કોનો શિષ્ય, આખા જીવનમાં. કેમ કે ત્યાં લેવલ જ બીજું છે. ત્યાં મારું તારું ભક્તિમાં મારું તારું ન હોય, નાનું મોટું ન હોય, ઊંચું નીચું ન હોય. હવે એવા પ્રદેશમાં જઈને આપણને એમ લાગે કે હવે આપણા ગુરુ થોડા છે, આપણે થોડું પૂછાય, એ બધામાં ગુરુ છે. ત્યાં આ તો પ્રાથમિક પદ્ધતિમાં આપણે ગુરુ મારા ગુરુ તારા ગુરુ એ માટે કે આપણો અહંકાર છોડીને આપણે ભાગીએ નહીં. માન બરાબર લોઢું થઈપું હોય અને હથોડાનો ઘા કરવા જાય તો આપણે ભાગી જાય. એ ભાગીએ નહીં એટલે ઘા જ ગળાઈ જાય. તમે બહુ ઊંચાઈ ઉપર વ્યા જાઓ ને, જુનાગઢમાં ગિરનાર ઉપર ચડી જાઓ, પછી તમારે 2 માળ ને 3 માળ ને 1 માળ ને બધું સરખું થઈ જાય. પૃથ્વી
એ ન્યા પછી ઉષાની શું નો રહી, અને ભક્તિમાં ઉષાની શું છે નહીં. પણ અભિમાન છોડવું પડે. ખાલી 35 વર્ષ થયા તમને ખબર નથી, 35 જવા દે, નકર 35 જન્મ વયા જાય. આમાં તો ભૂલ પડે, કેમ કે આ અગમ રસ્તો છે, અગોચર રસ્તો છે. 35 નહીં, કરોડો જન્મ પછી આમાં ધ્યાન પડવું એ દુર્લભ છે બાપુ.